ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એક કૂતરાએ યમરાજાને બતાવી મનુષ્યના જીવનની કડવી સચ્ચાઈ. મિત્રો, આ સરસ જ્ઞાનવર્ધક વાર્તા છે. આપણા મનુષ્યને ખૂબ ઉપયોગી વાર્તા છે, માટે પૂરા ધ્યાનથી સાંભળજો. મિત્રો, એક કૂતરો હતો જે મનુષ્યના જીવનની કડવી સચ્ચાઈ યમરાજાને કહે છે. આ પ્રાચીન કથા છે. હું તમને જણાવીશ કે કેવી રીતે એક કૂતરો યમલોક પહોંચે છે અને યમરાજા સાથે શરત લગાવે છે અને યમરાજા એ શરત હારી જાય છે કૂતરા સાથે. તો આ સરસ વાર્તા છે. અને યમલોકમાંના બધા જ નિયમ બદલી નાખે છે યમરાજા, બદલવા પડે છે. આ કથામાં આપણે જાણીશું કે ભગવાન વિષ્ણુએ યમરાજાને મનુષ્યના જીવનના સંબંધિત કયો મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે. પ્રાચીન કાળની આ વાત છે. પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં અત્યંત શોભાયમાન નગરી હતી. તે નગરીમાં એક ધનવાન શેઠ રહે. એ શેઠ પાસે એક લાલ કલરનો કૂતરો હતો. તે શેઠ બહુ લાલચી અને કપટી સ્વભાવનો હતો, પરંતુ તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. ભગવાનની ખૂબ ભક્તિ કરતો હતો. તે હંમેશા તેના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરતો રહેતો હતો. પછી એક દિવસ તે શેઠની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને દર્શન આપ્યા, પ્રગટ થયા અને ભગવાન કહે છે કે હે વત્સ, હું તારી ભક્તિથી બહુ પ્રસન્ન છું. માંગ, તારે જે વરદાન જોઈએ તું માંગી લે. તારી જે ઈચ્છા મનોકામના છે તે હું જરૂર પૂરી કરીશ. તે શેઠ ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ, હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો. પ્રભુ, મને કંઈ નથી જોઈતું. મારી પાસે તમારું દીધેલું બધું જ છે. પછી તે શેઠ એક સાદું કોરું કાગળ લે છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ, તમે આ કાગળ પર તમારી સહી કરી દો, એટલે હું દુનિયાના લોકોને બતાવી શકું કે ભગવાન પણ છે, ભગવાન હોવાનો સબૂત બતાવી શકું. આજકાલની દુનિયામાં લોકો માનવા જ તૈયાર નથી કે ભગવાન છે. પછી ભગવાન બોલ્યા કે ઠીક છે વત્સ, તારી આ જ ઈચ્છા છે તો લાવ, હું તારા કાગળ પર મારી સહી કરી દઉં છું. આટલું કહીને ભગવાન વિષ્ણુએ તે શેઠના કાગળ પર સહી કરી તેની અને અંતર્ધ્યાન થઈ ગયા. પછી એ શેઠ એ કાગળને હંમેશા તેના ખીચામાં મૂકી રાખતો, જેથી તે બીજા લોકોને ભગવાન હોવાનો સબૂત બતાવી શકે. પછી થોડા દિવસ પછી એ શેઠનો કૂતરો મરી ગયો. પછી એ શેઠ બહુ દુઃખી થઈ જાય છે. શેઠનો કૂતરો મર્યા પછી યમલોકમાં ગયો અને યમલોક પહોંચ્યા પછી તે કૂતરો યમરાજાની સામે આવીને ઊભો રહી ગયો. એટલે યમરાજાએ કૂતરાના લેખાજોખા જોયા અને કહે છે કે હે શ્વાન, તો એક પશુ છે. પશુનો જન્મ લીધો છે, પણ કોઈ પણ પાપ નથી કર્યું. પશુ હોવા છતાં પણ પાપ નથી કર્યું. તે હંમેશા તારા માલિક સાથે વફાદારી કરી છે. ક્યારેય કોઈ પશુ, પક્ષી કે પ્રાણીને કષ્ટ નથી આપ્યું. તે તારા બધા જ કામ બહુ ઈમાનદારી સાથે કર્યા છે. હે શ્વાન, તારો કૂતરાનો જન્મ છે. તે કૂતરાનો જન્મ પામ્યો પછી પણ કોઈ ખરાબ કર્મ નથી કર્યા, માટે તારા બધા જ જન્મોના પાપ હવે નષ્ટ પામ્યા છે. હે શ્વાન, હવે તું કહે મને કે તું ક્યાં લોકમાં જવા માંગે છે. તું જ્યાં જ કહીશ, તું જે ઈચ્છીશ ત્યાં હું તને એ લોકમાં જન્મ આપીશ. તું જે પ્રાણીનો જન્મ ઈચ્છે છે એ યોનિમાં તને જન્મ આપીશ. હું તારા પર બહુ પ્રસન્ન છું. મને કહે, તારી શું મનોકામના છે? પછી એ કૂતરો બોલ્યો કે હે ધર્મરાજ, તમે ભલે મને નરકમાં નાખો કે સ્વર્ગમાં, હું ગમે તે લોકમાં ગમે ત્યાં જવા તૈયાર છું. પણ મારી તમને એક વિનંતી છે કે હું કોઈ પણ જગ્યાએ રહું, પણ મનુષ્યના બંધનમાં ના રહું. મારે ક્યારેય કોઈ મનુષ્યની ગુલામી ન કરવી પડે અને ન મારે કોઈ મનુષ્યનું જીવન જોઈતું નથી. મારે મનુષ્યનો અવતાર નથી જોઈતો. તમે કૃપા કરી મને કોઈ ઉચિત સ્થાન પર મોકલો, ઉચિત સ્થાન પ્રદાન કરો. કૂતરાની વાત સાંભળીને યમરાજા આશ્ચર્યમાં પડી ગયા અને વિચાર કરવા લાગ્યા કે મનુષ્યનું જીવન મેળવવા માટે તો દેવતાઓ પણ તરસે છે. પછી આ કૂતરો મનુષ્યનું જીવન પામવાની ના કેમ પાડે છે? મનુષ્ય જીવનમાં અવતાર કેમ નથી લેવું એને? પછી યમરાજા તે કૂતરાને કહે છે કે હે શ્વાન, તું મનુષ્યને આટલી નફરત કેમ કરે છે? મનુષ્યનો જન્મ મેળવવા માટે તો દેવતાઓ પણ તરસે છે. મોટા મોટા દેવતાઓ પણ તરસી જાય છે મનુષ્ય અવતાર માટે. પૃથ્વી પર તો મનુષ્યનું જીવન જ સર્વશ્રેષ્ઠ છે. પછી તું કેમ મનુષ્યના જન્મ લેવા નથી માંગતો? આના પહેલા ક્યારેય તને મનુષ્યનું જીવન નથી મળ્યું?
લાગે છે એટલે જ તું મનુષ્ય જીવનનો લાભ નથી જાણતો. તું એકવાર મનુષ્યનું જીવન મેળવી લે, તને ખબર પડશે કે મનુષ્ય જીવનના કેટલા ફાયદા છે. યમરાજાની વાત સાંભળીને તે કૂતરો બોલે છે કે હે ધર્મરાજ, હું જાણું છું કે મનુષ્યનું જીવન કેટલું અનમોલ છે, પણ મનુષ્ય બહુ સ્વાર્થી, કપટી અને ચાલાક હોય છે. જ્યારે મનુષ્ય એનો મતલબ જુએ છે ને, તો સાચું ખોટું, સારું ભલું બધું જ ભૂલી જાય છે. તેની તૃપ્તિ કોઈ પણ વસ્તુથી નથી થતી. આખા સંસારનું ધન પણ જો એને મળી જાય ને, તો પણ એ સંતુષ્ટ નથી થતો. મનુષ્યની ભૂખ ક્યારેય નથી મળતી. મનુષ્ય બહુ મોટો અસંતોષી હોય છે. તે અકારણ જ દુઃખી રહે છે અને બીજાને પણ દુઃખ આપે છે. મનુષ્ય મારા જેવા મૂંગા જાનવરોને ગુલામ રાખે છે અને તેનું કામ નીકાળે છે. આટલું જ નહીં, પણ મનુષ્ય ભગવાનને પણ દગો આપે છે. માટે મને મનુષ્ય જન્મ નથી જોઈતો. ધર્મરાજ બોલ્યા, હે શ્વાન, આ તું શું કહે છે? મનુષ્ય ભગવાનને ભલો કેમ દગો આપી શકે? તું જરા કહે મને કે કેવી રીતે દગો આપે, મને પણ તો ખબર પડે. એટલે કૂતરો બોલ્યો, હે ધર્મરાજ, મનુષ્ય જ્યારે મંદિરમાં જાય છે તો સ્વાર્થી બને છે. સ્વાર્થી મનથી ભગવાનની પૂજા કરે છે. ભગવાનને કહે છે કે હે ભગવાન, મારું આ કામ કરી દો. હું આટલા પૈસા ચડાવીશ, આટલું દાન કરીશ, ભંડારો કરાવીશ, ગરીબોને જમાડીશ, ગરીબોને કપડાં દાન કરીશ. પણ જ્યારે એનું કામ પૂરું થઈ જાય તો તે મનુષ્ય બધું જ ભૂલી જાય છે. તેની પ્રગતિ કરવા પાછળ, તેને આગળ વધવાની લાલચમાં પોતાના લોકોનું જ તે શોષણ કરે છે. એકબીજાનો પગ ખેંચવા લાગે છે. ના પોતે ઉપર ઉઠવાનો પ્રયાસ કરે છે, ના બીજાને ઉપર ઉઠવા દે છે. એકબીજાને ઈર્ષા કરે છે. ના ચેનથી એ ખાય છે કે ન ચેનથી બીજાને ખાવા દે છે. પોતાનું કામ સફળ કરવા માટે બીજાને દગો આપે છે અને તેની ક્રૂરતા જુઓ. ભગવાનને પણ લાલચ આપીને પોતાનું કામ નીકાળી લે છે. જ્યારે કામ પૂરું થઈ જાય તો એમ કહે છે કે ભગવાન પાસે તો બધું જ છે, હું એને શું આપી શકું? આ પ્રકારે કહીને તેની વાતથી, તેના વચનથી, વાયદાથી ફરી જાય છે. હે યમરાજા, મનુષ્યના ખરાબ કર્મોને ગણાવતા હું થાકી જઈશ, પણ તેના ખરાબ કર્મ સમાપ્ત નહીં થાય. તેની ચાલાકી આગળ તો દેવતાઓ પણ કંઈ નથી. કૂતરાની વાત સાંભળીને યમરાજા બોલ્યા, હે શ્વાન, માનું છું કે મનુષ્ય બહુ ચાલાક છે, પણ દેવતાને મૂર્ખ ન બનાવી શકે. કેમ કે અહીં જેટલા પણ જીવ આવે છે તેને અમે જ દંડ આપીએ છીએ. તેને હું દંડ આપું છું. મનુષ્યએ પૃથ્વીલોક પણ ભલે ગમે તેટલી ચાલાકી વાપરી હોય, પણ મૃત્યુ પછી તો એને અહીં યમલોકમાં જ આવવું પડે છે. બધા જ મનુષ્ય અહીં આવીને મારી સામે રડે છે, માફી માંગે છે. નરકમાં જવાના ભયથી, મારા ભયંકર રૂપને જોઈને થર ધ્રુજી જાય છે. બધા જ મનુષ્ય મારા આધીન રહીને જ કામ કરે છે. પછી એક કૂતરો બોલ્યો કે હે ધર્મરાજ, તમારી પાસે જેટલા પણ મનુષ્ય આવે છે ને, એ બધા મૃત્યુ પામેલા હોય છે, મરેલા જીવ હોય છે. તમારો સામનો કોઈ જીવતા મનુષ્ય સાથે નથી થયો. જો તમે કોઈ જીવતા મનુષ્યને યમલોકમાં લઈને આવશો ને, તો તમને ખબર પડશે કે જીવતો માણસ કેટલો ખતરનાક હોય છે. તે કૂતરાની વાત સાંભળીને યમરાજાને આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો. અને યમરાજા વિચાર કરવા લાગ્યા કે આ કૂતરો મારે ત્યાં યમલોકમાં આવીને મારું જ અપમાન કરી રહ્યો છે. આ તુચ્છ કૂતરાને બતાવવું પડશે કે મારી સામે કોઈ ઇન્સાન કંઈ જ નથી. મનુષ્યની ઝાડ ચાલાકી મારી સામે ન ચાલી શકે. પછી એ વાતને સાબિત કરવા માટે યમરાજા એના દૂતોને બોલાવે છે અને કહે છે કે દૂતો જાઓ અને આ કૂતરાના માલિકને જીવતો ઉઠાવીને યમલોકમાં લઈને આવો, સહશરીર લઈ આવો. હું પણ જોઉં છું કે જીવતો માણસ મારી સામે શું ચાલાકી કરી શકે છે. જો આ કૂતરો ખોટો સાબિત થશે તો આને અનેક વર્ષો સુધી નરકમાં નાખવામાં આવશે. તે કૂતરાને પૂરો વિશ્વાસ હતો કે એકલો જીવતો મનુષ્ય સ્વર્ગલોકમાં ઉથલ પાથલ ઉત્પાત મચાવી દેશે. પછી યમના દૂતો ધરતી પર આવ્યા, યમલોક પરથી ધરતી પર આવ્યા કૂતરાના માલિકને લેવા માટે. અને યમના દૂતો શેઠને ખાટલાના 4 પાયા પકડીને ખાટલા સહિત ઉઠાવીને યમલોકમાં લઈ જાય છે. તો વચ્ચે રસ્તામાં તે શેઠની ઊંઘ ઉડી જાય છે અને એ જુએ છે
કે બે અત્યંત પહાડ જેવા શિંગડાવાળા યમદૂતો તેને ખાટલા સહિત ઉઠાવીને યમલોકમાં લઈ જઈ રહ્યા છે. તે શેઠ યમદૂતોને પૂછે છે કે હે યમદૂતો, શું મારું મૃત્યુ ઊંઘમાં જ થઈ ગયું છે? તો યમદૂતો બોલ્યા, નહીં નહીં માનવ, તું હજી જીવતો છે. તો શેઠ બોલ્યો, પછી તમે મને ક્યાં લઈ જાઓ છો? મેં ક્યું પાપ કર્યું છે કે યમના દૂતો એ શેઠને બધી જ વાત કરે છે કે તારા કૂતરાએ યમરાજાને કહ્યું છે કે જીવતો મનુષ્ય બહુ જ ચાલાક હોય છે, બધું જ કરી શકે છે. માટે આ વાતને સાબિત કરવા માટે યમરાજાએ તમને જીવતા જ યમલોકમાં લાવવા કહ્યું છે. તે શેઠને પૂરી વાત સમજાઈ ગઈ અને થોડી વાર વિચાર કરવા લાગ્યા અને તેમણે તરત જ તેના ખીચામાં મૂકેલો એ કાગળ નીકાળ્યો જેના પર ભગવાન વિષ્ણુની સહી કરી હતી. એ કાગળ પર શેઠ કંઈક લખી નાખે છે અને પાછો કાગળ તેના ખીચામાં મૂકી દે છે. યમદૂતો એ શેઠને લઈને યમરાજાના દરબારમાં હાજર થાય છે. તે શેઠને જોતા જ યમરાજા જોર જોરથી હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ તુચ્છ મનુષ્ય ભલું મારું શું બગાડી લે છે. પછી એ શેઠ જઈને યમરાજા સામે ઊભો રહી જાય છે અને એના ખીચામાંથી એ કાગળ નીકાળીને યમરાજાને આપે છે. જ્યારે એ યમરાજા એ કાગળને ખોલીને વાંચે છે તો તે તરત જ સિંહાસન પરથી ઉતરીને નીચે ઊભા થઈ ગયા અને એ શેઠ સિંહાસન પર યમરાજા બેસાડે છે. યમરાજા નીચે ઉતરી ગયા અને એ શેઠને સિંહાસન પર બેસાડી દીધા. આ જોઈને બધા જ યમરાજાના દૂતો ચોંકી ગયા, વિચાર કરવા લાગ્યા કે યમરાજા આ શું કરી રહ્યા છે? એક માનવને એના સિંહાસન પર બેસાડે છે. આ જરૂર કોઈ પહોંચેલો માણસ લાગે છે. તે શેઠ હવે યમપુરીનો રાજા બની જાય છે. યમરાજા પણ તેનો આદેશ માનવા મજબૂર થઈ જાય છે. પછી એ શેઠ સિંહાસન પર બેસી જતાની સાથે જ યમલોકના બધા જ કાયદા કાનૂન બદલી નાખે છે અને યમરાજાને યમલોકના દ્વાર પરનો પહેરો ભરવા ઊભા રાખી દે છે, પહેરેદાર બનાવી દે છે. પછી એ શેઠ વિચારે છે કે જ્યારે હું મરી જઈશ તો મારે પણ અહીં જવું પડશે અને મારા પાપ કર્મોના કારણે મને પણ નરકમાં નાખવામાં આવશે. માટે એ શેઠે નરકના પડેલા બધા જ પ્રાણીઓને સ્વર્ગમાં નાખવાનો આદેશ આપ્યો અને નરકનો દ્વાર હંમેશા માટે બંધ કરાવી દીધો અને બધા યમદૂતોને આદેશ આપ્યો કે આજ પછી કોઈ પણ જીવને નરકમાં નહીં નાખવામાં આવે, બધા જ જીવોને સ્વર્ગમાં જ મોકલવામાં આવશે. શેઠના આ આદેશને સાંભળીને સ્વર્ગલોકમાં હાહાકાર મચી ગયો. બધા જ દેવતા હેરાન રહી ગયા, પણ એ કરી પણ શું શકે? આદેશ યમલોકના રાજાએ આપ્યો હતો, માટે ચૂપચાપ બધા જ એનું પાલન કરવા લાગ્યા. સ્વર્ગલોકનું સંતુલન પૂરી રીતે ખોરવાઈ ગયું, બગડી ગયું. ધીરે ધીરે સ્વર્ગલોકમાં જીવોની ભીડ વધવા લાગી. સેવા કરી કરીને સ્વર્ગના લોકોના કર્મચારી અપ્સરાઓ હેરાન થવા લાગ્યા અને વિચાર કરવા લાગ્યા કે આટલા બધા જીવોની સેવા કેવી રીતે કરી શકાય. આ તરફ આ કૂતરો વિચાર કરવા લાગ્યો કે યમરાજાએ તો જીવતા મનુષ્યને યમલોકમાં લાવીને બહુ ખોટું કરી દીધું, બહુ મોંઘું પડી ગયું એમને. શેઠે તો બધું જ બદલી નાખ્યું. અંતે આવું થયું કેવી રીતે? પછી આમ વિચાર કરી કૂતરો તે શેઠ પાસે ગયો અને પૂછવા લાગ્યો કે શેઠજી, તમે આ બધું કેવી રીતે કર્યું? હવે તો તમે યમલોકના રાજા બની ગયા છો. હવે હું આખું જીવન તમારો દાસ બનીને રહીશ. કૃપા કરી તમે મને કહો કે તમે આ બધું શું કર્યું, કેવી રીતે કર્યું? ત્યારે એ શેઠે ધીરે રહીને કૂતરાના કાનમાં આવીને કહ્યું કે જ્યારે મને એમ ખબર પડી કે મને જીવતા જ યમદૂતો મને યમલોકમાં લઈ જાય છે, તો મેં ભગવાન વિષ્ણુનો સહી કરેલો કાગળમાં એવું લખી દીધું, જીવતા માનવને યમરાજાના યમલોક પર બેસાડવામાં આવે. યમરાજા યમલોકમાં બોલાવે છે તેને યમલોકના રાજા બનાવવામાં આવે, યમરાજાના સિંહાસન પર બેસાડવામાં આવે. આવું મેં કાગળમાં લખી દીધું. આ મારો આદેશ છે. ભગવાન વિષ્ણુની સહી હતી નીચે અને આ કાગળ પર ભગવાન વિષ્ણુની સહી જોઈને યમરાજાને લાગ્યું કે આ ભગવાન વિષ્ણુનો આદેશ છે. તો યમરાજાએ વિચાર કર્યા વગર જ મને યમલોકનો રાજા બનાવી દીધો. શેઠની વાત સાંભળીને તે કૂતરો બહુ ખુશ થયો અને વિચાર કરવા લાગ્યો કે મનુષ્ય ભલે ગમે ત્યાં રહે, પણ તેનો રંગ તેનો ભાવ ભજવીને જ રહે છે, ઉથલ પાથલ કરીને જ રહે છે. આ બાજુ યમલોકની આવી હાલત જોઈને બધા જ ભગવાન દેવતાઓ ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠ ગયા અને બધી જ વાત જણાવી. દેવતાની સહાયતા કરવા માટે ભગવાન વિષ્ણુ તરત જ યમપુરીમાં આવી ગયા.
તો ભગવાને જોયું કે યમરાજા યમલોકના દ્વાર પર પહેરો ભરી રહ્યા છે. પછી ભગવાને વિચાર કર્યો કે યમરાજાના સિંહાસન પર કોણ બેઠું છે. ભગવાન વિષ્ણુને જોઈને યમરાજા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી આ લીલા તો બહુ વિચિત્ર છે. ધરતીના એક સાધારણ મનુષ્યને તમે યમલોકના રાજા બનાવી દીધો અને મને પહેરેદાર. ભગવાન વિષ્ણુ યમરાજાને કહે છે કે ધર્મરાજા, આ મેં નથી કર્યું, પણ આ મનુષ્યના ચાલાક દિમાગનો કમાલ છે. જો તમે જીવતા મનુષ્યને યમલોકમાં લઈને આવશો તો આવું જ થશે ને. માટે જ મેં મૃત્યુ પછી જ યમલોકમાં લાવવાનો મનુષ્યને આદેશ આપ્યો છે, જેથી મનુષ્યના બધા જ દોષ અને સ્વભાવ શરીર સાથે જ નષ્ટ થઈ જાય અને માત્ર તેની આત્મા જ યમલોકમાં પ્રવેશ કરે. પણ તમે તો એક જીવતા જાગતા મનુષ્યને જ યમલોકમાં ઉઠાવીને લઈ આવ્યા છો. યમરાજાને આટલું કહીને ભગવાન વિષ્ણુ આગળ વધ્યા. પછી જ્યારે એ શેઠ ભગવાન વિષ્ણુને આવતા જુએ છે તો એ તરત જ યમરાજાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો કે હે પ્રભુ, મને ક્ષમા કરો. મેં તો મારા કૂતરાને નરકમાં જવાથી બચાવવા માટે અને મનુષ્યની બુદ્ધિનું બળ દેખાડવા માટે આવું કર્યું છે. હું તમારા દ્વારા દીધેલા વરદાનનો દુરુપયોગ કરવા નથી માંગતો. હે પ્રભુ, હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું. હવે મને કોઈ પણ વસ્તુનું અભિલાષા નથી. પછી ભગવાન વિષ્ણુ હસ્યા અને એ શેઠને માફ કરી દે છે. પછી એ શેઠ ધરતી લોક પર આવી ગયા. ભગવાન વિષ્ણુએ ફરીથી યમરાજાને યમલોકની ગાદી પર બેસાડ્યા અને એ પણ વૈકુંઠ ચાલ્યા ગયા. યમરાજા ફરીથી એના સિંહાસન પર બેસી ગયા. પછી એ કૂતરો યમરાજાને કહેવા લાગ્યો કે હે ધર્મરાજા, જુઓ, તમે જોયું ને, જીવતા મનુષ્યની ચાલાકી કેટલી હોય છે. એક જીવતો માણસ શું શું કરી શકે છે. માટે હું મનુષ્ય બનવા નથી માંગતો. મનુષ્ય જ્યારે સ્વાર્થી બની જાય છે ત્યારે તે આંધળો થઈ જાય છે. તેને મિત્ર, પરિવાર કોઈ પણ નથી દેખાતું. એ બધા જ એને દૂર થઈ જાય છે. લાલચમાં તે ધર્મને પણ ભૂલી જાય છે અને અનિષ્ટ કાર્ય કરવા લાગે છે. તે જ્યાં સુધી તે શાસ્ત્ર અનુસાર કર્મ કરે છે ત્યાં સુધી તે સુખી રહે છે અને જ્યારે તે ધર્મ વિમુખ થઈ જાય છે તો કલેશ અને બીમારીઓ તેને ઘેરી લે છે અને તેનું પતન થઈ જાય છે. પછી યમરાજા તે કૂતરાને ક્ષમા કરે છે અને તેને સ્વર્ગમાં મોકલે છે અને યમલોકના બદલેલા કાયદા કાનૂન ફરી સરખા કરે છે. તો મિત્રો, આ હતી સરસ મજાની વાર્તા. કૂતરાએ મનુષ્યના જીવનની સચ્ચાઈ બતાવી. જો મિત્રો આ કથા વાર્તા તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ભગવાનનું નામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક